વિભક્તિ આપણે સ્ટાર્ટ કરી હતી, બરાબર. વિભક્તિ અને ક્રિયાપદના રૂપો એ આપણને જે છે એ પૂછાવાનું છે. ઓલરેડી આપણે 8માની અંદર પણ ભણી ગયા છીએ, પણ અહીંયા જે છે એ આપણે એક વખત રિપીટ પણ કર્યું હતું. સમજી લઈએ એક વખત એટલે આપણને ખ્યાલ આવી જાય, બરાબર છે. પ્રેક્ટિસ તમારે કરવાની રહેશે, એ આપણે પ્રેક્ટિસ કરાવી દીધી છે, શબ્દો પણ તમને મોકલી દીધા છે, બરાબર છે. સ્ક્રીન દેખાય છે દરેકને છોકરાઓ? હા સર. ઓકે, જો આપણે જે છે ને અહીંયા જન વાળું કોષ્ટક જ જોવાનું છે. આની અંદરથી આપણે જે છે વિભક્તિ પૂછશું. વિભક્તિ કેમ પૂછાય છે એ તમે સમજી ગયા છો કે કોઈ એક શબ્દ આપેલો હોય ને તમારે ઓળખાવાનો હોય છે, અથવા કોઈ રૂપ આપેલું હોય એને તમારે ઓળખાવાનું હોય. દાખલા તરીકે એમ આપેલું હોય કે ભાઈ ચતુર્થી વિભક્તિ એક વચન ઓળખાવો, તો ચતુર્થી વિભક્તિ એક વચન તમારે ઓળખાવાનું હોય, બરાબર છે. તો ચતુર્થી એક વચન જે છે એનો પ્રત્યય શું છે તો કે આય. તો જ્યાં જનાઈ શબ્દ હોય છે એ તમારો જવાબ છે, બરાબર. આય શબ્દ હોવો જોઈએ. પછી જનાઈની જગ્યાએ નૃપાઈ પણ હોઈ શકે છે. એ આપણે આની પહેલા પણ ચર્ચા કરી ગયા અને એક વખત આપણે પૂછી પણ લીધી છે, બરાબર છે. તો એ એક કોષ્ટક તમારે પાકું કરવાનું છે અત્યારે હાલ પૂરતું. અને ક્રિયાપદના જે રૂપો છે, તો ક્રિયાપદના રૂપોની અંદર એક જે વર્તમાન કાળના જે બે આપણને કોષ્ટક આપેલા છે, બરાબર, એ તમારે પાકા કરવાના રહેશે. બરાબર, વર્તમાન કાળ પરસ્મય પદ અને વર્તમાન કાળ આત્મનેપદ. આપણે ચર્ચા કરી તે પ્રમાણે વિભક્તિની જેમ જ તમારે ઓળખાવાનું છે, બરાબર. કેવી રીતે? તો કે દાખલા તરીકે આપણને એક શબ્દ આપેલો છે કે ભાઈ લીખામી શબ્દ આપેલો હોય, બરાબર. તો લીખામી છે તો આપણે અહીંયા કયો મી પ્રત્યય ગોતવાનો? છેલ્લે લીખામીમાં કયો પ્રત્યય છે? મી. તો આપણને મી વહ મહ સી થ થ તી ત અંતિ. તો મી ક્યાં આપેલો છે? પહેલા પુરુષ એક વચનમાં. તો આપણો જવાબ શું થાય? કોષ્ટક શેનું છે તો કે વર્તમાન કાળ અને પરસ્મય પદ. ઉપર જુઓ લાલ અક્ષરે લખેલું છે વર્તમાન કાળ પરસ્મય પદ. પુરુષ કયો છે તો કે પહેલો પુરુષ. તો તમે શું લખશો? પ્રથમ પુરુષ. અને વચન કયું છે તો કે એક વચન. તો અહીંયા લખશો એક વચન. આ તમારું રૂપ ઓળખાવાઈ ગયું. આને કહેવાય છે ક્રિયાપદનું રૂપ. આપણને ક્રિયાપદનું પૂછાણું હોય ને તમે વિભક્તિમાં ગોતશો ને તો નહીં મળે. ફરી વખત કહું છું, ક્રિયાપદનું રૂપ આપણને પૂછાણું હોય અને તમે વિભક્તિનું કોષ્ટક જોશો તો તમને મળશે નહીં. ક્રિયાપદનું રૂપ હોય ત્યારે હંમેશા ક્રિયાપદના રૂપો જ જોવાના છે, બરાબર. આપણને એમ પૂછાણું હોય દાખલા તરીકે કે શબ્દ એવો આપણને આપેલો છે ભ્રમંતી. તો ભ્રમંતી આપેલું છે, છેલ્લે શું લાગેલું છે? અંતિ. અંતિ લાગેલું છે તો તમે આ બોલો મી વહ મહ સી થ થ તી ત અંતિ. તો અંતિ ક્યાં આવે છે? છેલ્લે, બરાબર. તો આપણું રૂપ શું થશે તો કે અન્ય પુરુષ એટલે કે ત્રીજો પુરુષ અને બહુવચન. કોષ્ટક શેનું છે? વર્તમાન કાળ પરસ્મય પદ. તો અહીંયા તમે શું લખશો? વર્તમાન કાળ પરસ્મય પદ, ત્રીજો પુરુષ અને બહુવચન. આ તમારો જવાબ છે, બરાબર. ઓકે, તમને એવી રીતે પૂછેલું હોય દાખલા તરીકે કે નીચેનામાંથી મધ્યમ પુરુષ એક વચન ઓળખાવો. તો મધ્યમ પુરુષ એક વચનમાં કયો પ્રત્યય હોય? સી પ્રત્યય આપેલો હોય. તો જે શબ્દમાં સી પ્રત્યય લાગેલો હોય એ તમારો જવાબ થાય, બરાબર. દાખલા તરીકે મેં તમને એવું પૂછેલું હોય કે ભાઈ શિક્ષયતી આપેલું હોય એક, બરાબર. બીજો ઓપ્શન એવો આપેલો હોય શિક્ષયંતી આપેલું હોય અને ત્રીજો ઓપ્શન શિક્ષયસી આપેલું હોય, શિક્ષયસી. તો તમારો જવાબ છે એ શિક્ષયસી થશે. શા માટે? કારણ કે આપણે શું કીધું છે? મધ્યમ પુરુષ અને એક વચન. તો તમારો જવાબ શિક્ષયસી આવે, બરાબર છે. કારણ કે તી લાગે છે તો તી કેવું થઈ જાય? અન્ય પુરુષ એક વચન થઈ જાય. અંતિ લાગે છે તો શું થઈ જાય? અન્ય પુરુષ બહુવચન થઈ જાય. પણ શિક્ષયસી લાગે તો મધ્યમ પુરુષ એક વચન થાય. એટલા માટે થઈ અને મધ્યમ પુરુષ એક વચન પૂછ્યું હોય તો સી વાળો તમારે ઓપ્શન ગોતવાનો કે ક્યાં સી લાગેલો છે શબ્દને, બરાબર. સમજાઈ ગયું? આ જે છે એ કોષ્ટક પાકું કરજો એટલે તમને આરામથી આવડી જશે, બરાબર. આના 2 માર્ક્સ છે. એ ઉપરાંત જે છે વિભક્તિ એના પણ 2 માર્ક્સ છે. અને કૃદંત જે છે એ આપણે 10મા પાઠમાં જોઈ ગયા કે કૃદંત ક્યારે બને, બરાબર. કૃદંત જે છે ને એની અંદર આપણે શીખી ગયા. કૃદંત ની અંદર આપણે જોયું ને કે તુમ લાગેલું હોય, તુમ ઈતુમ એવા શબ્દ લાગેલા હોય ત્યારે કયું કૃદંત બને છે? હેત્વર્થ, બરાબર. હેત્વર્થ કૃદંત બને. અને સંબંધક ભૂત કૃદંત ક્યારે બને? તો કે ત્વા, ય, ય આવા બધા પ્રત્યયો લાગેલા હોય ત્યારે કયું બને? તો કે સંબંધક.
સંબંધક ભૂતકૃદંત. આ બે કૃદંત આપણે શીખી ગયા. બરાબર. ઓકે. છતાંય વિભક્તિમાં કઈ પ્રશ્ન હોય તો મને પહેલામાં પૂછજો. બરાબર. કોઈ શબ્દમાં કે એમ જ્યારે પ્રેક્ટિસ ઓકે પ્રેક્ટિસ કરતા હોય ને કઈ ન સમજાય તો મને પૂછજો. આપણે 12મા કાવ્ય તરફ હવે આગળ વધીએ છીએ. બરાબર. 12મા કાવ્યમાં શબ્દ આપણે અત્યારે નથી જોતા, ખાલી ડાયરેક્ટ એનું ભાષાંતર સમજીએ છીએ કે જેથી કરી અને આપણે શ્લોક જે બાકી છે 4 એ આપણે પૂરા થઈ જાય. બરાબર. ગયા લેક્ચરમાં આપણે શરૂઆત કરી દીધી હતી 12મા પાઠની. એની અંદર આપણે 2-3 શ્લોક આપણે સમજી ગયા હતા. તો આપણે ત્રીજા શ્લોકથી આગળ વધીએ. બરાબર છે. ત્રીજા શ્લોકની અંદર શું સમજાવવામાં આવેલું છે એ આપણે શીખીએ પહેલા. બરાબર. શું કીધું છે ત્રીજા શ્લોકની અંદર કે પહેલા 2 શ્લોકની અંદર આપણે સમજી ગયા. પહેલા શ્લોકમાં 5 બાબતો ધીમે ધીમે જ થાય, એમાં ઉતાવળ ચાલે નહીં. બીજા શ્લોકની અંદર એવું શીખ્યા કે 5 બાબતો એવી છે કે જે આપણો અક્ષય ખજાનો એટલે કે કોઈ ચોરી ન કરી શકે, જે ક્યારેય ખૂટે જ નહીં, જે ક્યારેય ખાલી જ ન થાય એવો ખજાનો છે. એ 5 બાબતો. બરાબર ને. ચારિત્ર્ય છે, શૂરવીરતા છે, બરાબર, મહેનત છે, પંડિતાઈ છે, મિત્રોનો સંગ્રહ છે. તો આ 5 બાબતો એવી છે કે જે કોઈ ચોરી શકે નહીં. 2 સમજ્યા હતા. ત્રીજો જે છે એ આપણે સમજી ગયા હતા કે બાકી હતો ત્રીજો? કાંઈ વાંધો નહીં, રિપીટ કરી નાખીએ એક વખત ત્રીજો, પછી આગળ વધીએ. બરાબર. જો શું કીધું છે જો બરાબર સમજજો. ત્રીજા શ્લોકમાં આપણને એવું સમજાવેલું છે કે આપણે આપણા સમાજની સાથે, આપણા કુટુંબની સાથે આપણે જોડાયેલા રહેવું જોઈએ. અહીંયા એના માટે છે ને તંડુલા, હા તંડુલા એટલે ચોખા. બરાબર ને. ચોખાનું ઉદાહરણ આપેલું છે કે ચોખા જે છે ને એ પોતાના ફોતરામાંથી, જે ફોતરાની અંદર હોય ચોખા, એ ફોતરામાંથી જો છૂટા પડી જાય ને તો એ ફોતરામાંથી છૂટા પડેલા ચોખાના દાણા છે ને એ વિકસે નહીં. એ જેવા અધૂરા હોય ને એવા ને એવા અધૂરા ને અધૂરા રહી જાય. એટલે ચોખામાંથી જે છૂટા પડેલા ચોખાના દાણા જે છે ફોતરામાંથી, તો એ ફોતરામાંથી જે છૂટા પડેલા ચોખાના દાણા એવા ને એવા રહી જાય છે. તો આપણે પણ જો આપણા સમાજથી, આપણા કુટુંબથી, બરાબર, અને આપણા પરિવારજનોથી જો આપણે અલગ રહીશું, બરાબર ને, તો આપણે પણ વિકસિત થઈશું નહીં. એટલે આપણે આપણા સગા સંબંધી, આપણા સગાવાલા, કુટુંબીજનો, સમાજ એની સાથે જોડાયેલા રહેવાનું છે. તો સમજીએ એના માટે શું કેવી રીતે સમજાવેલું. જો વિગુણેશુ અપી એટલે કે વિગુણેશુ અપી વિરોધી ગુણો ધરાવનાર બંધુશુ એટલે કે સગાવાલાઓમાં. બરાબર. ખાલી સગાઓ લખો તો પણ ચાલે. વિરોધી ગુણો ધરાવનાર સગાઓમાં પુંસામ એટલે કે માણસોની, સહતિ એટલે એકતા. સહતિ શબ્દનો અર્થ થાય છે એકતા, સંગઠન. અને શ્રેયસી એટલે કલ્યાણકારી. શ્રેયસી શબ્દનો અર્થ થાય છે કલ્યાણકારી અથવા તો શુભ. બરાબર. ફરી વખત, વિરોધી ગુણો ધરાવનાર સગાઓમાં પણ માણસોની એકતા અથવા સંગઠન, શ્રેયસી એટલે કલ્યાણકારી છે. હવે વિરોધી ગુણો આપણને ખબર છે કે આપણા જે સગાઓની અંદર આપણા જ કોઈક વિરોધી હોય, આપણા સગા હોય છતાં પણ, બરાબર, તો એવા કોઈક પણ હોઈ શકે છે. બરાબર ને. તો એવા જે છે એની અંદર પણ આપણે સંબંધ બાંધેલો રાખીએ છીએ. તો ખરેખર એ કલ્યાણકારી કહેવાય. ખરેખર કેવું કહેવાય? શુભ કહેવાય. શુભ એટલે સારું કહેવાય. એના માટે આપણને એક ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ સમજીએ. તુષે શબ્દનો અર્થ થાય છે કુશકા. કુશકા એટલે કે ફોતરું. બરાબર ને. ચોખાની ઉપર જે એનું પડ હોય છે, ફોતરું હોય છે, એની વાત છે. કે અહીંયા આપણે એમ લઈશું કુશકા લ્યો તો પણ વાંધો નહીં, અને ફોતરામાંથી છૂટા પડેલા એમ લખો તો પણ વાંધો નહીં. બરાબર ને. કે છોતરામાંથી છૂટા પડેલા પરિભ્રષ્ટા. બરાબર. પરિભ્રષ્ટા એટલે કે છૂટા પડેલા. તંડુલા એટલે ચોખાના દાણા. ન પ્રરોહંતી ફરી ઉગતા નથી. આપણે જાણીએ છીએ કે ભાઈ ફળ હોય કે પછી અનાજ હોય, એ જો એના છોડવાની સાથે જોડાયેલું રહે ને તો એનો વિકાસ થાય.
પણ જો એ વિકસિત થતા પહેલા જ જો એની અંદરથી છૂટું પડી જાય તો એ વિકસિત થાય નહીં, એ એવું ને એવું જ રહે. ફરી વખત જોઈએ ભાષાંતર. વિરોધી ગુણો ધરાવનાર સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી છે. પછી એના માટેનું ઉદાહરણ જોઈએ. છોતરામાંથી પરિભ્રષ્ટા છૂટા પડેલા ચોખાના દાણા ન પ્રરોહંતી, ફરી ઉગતા નથી. ઓકે, સમજાઈ ગયું? તો આ આપણો ત્રીજો શ્લોક છે. હવે ત્રીજામાં કઈ ડાઉટ? ચોથામાં જોઈએ. ચોથો એકદમ સહેલો છે અને આપણે શ્લોક પૂર્તિમાં કરવાનો છે. આનું ભાષાંતર જનરલી ઓછું પૂછાય, બરાબર? એટલે શ્લોક પૂર્તિ માટે ખાસ કરવાનો છે ચોથો. એમાં આપણને એવું કીધેલું છે કે મેઘ સમમ એટલે વરસાદ, જે વરસાદનું પાણી હોય ને એ મેઘ સમાન તોયમ ન અસ્તિ. તોયમ એટલે પાણી. તોયમ શબ્દનો અર્થ થાય છે પાણી, બરાબર? જળ. એનો પર્યાય શબ્દ છે સલિલમ, સંસ્કૃત પર્યાય સલિલમ. સલિલમ એટલે પણ પાણી થાય. સલિલમ, તોયમ, વારી એ બધા શબ્દના અર્થ પાણી થાય. વારી એટલે પણ પાણી થાય. વારી, વારી એટલે પાણી, જળ. મેઘ સમમ તોયમ ન અસ્તિ એટલે મેઘ સમાન પાણી નથી. અહીંયા ચાત્મ સમમ છે પણ આત્મ લેવાનું છે. આત્મ સમમ બલમ ન અસ્તિ અને આત્મા સમાન બળ નથી. આપણું આત્મબળ છે ને એ શ્રેષ્ઠ છે, એના જેવું એ કઈ બળ નથી. ચક્ષુ સમમ તેજ ન અસ્તિ. ન અસ્તિ એટલે નથી. ચક્ષુ સમમ એટલે કે આંખો સમાન. આપણી આંખનું તેજ છે ને એ શ્રેષ્ઠ તેજ છે. તેજ એટલે તેજ, આંખો સમાન તેજ નથી. અને ધાન્ય સમમ ન પ્રિયમ એટલે ધાન્ય સમાન બીજું કાંઈ પ્રિય નથી. ધાન્ય એટલે અનાજ, બરાબર ને? કારણ કે અનાજ જે છે ને એ આપણા માટે શ્રેષ્ઠ છે, બરાબર? ખાવા માટે. તો એના જેવું બીજું એક પણ વસ્તુ પ્રિય નથી, કારણ કે અનાજ જે છે એ શ્રેષ્ઠ છે. તો અહીંયા જે શ્રેષ્ઠ બાબતો જે છે એ આપણને આપેલી છે કે એની સમાન કોઈ ન આવી શકે. તો આપણને પહેલું કીધું કે મેઘ સમાન પાણી નથી, આત્મા સમાન બળ નથી, આંખો સમાન તેજ નથી અને અનાજ સમાન કોઈ પ્રિય નથી, બરાબર? તો આ ચારેય બાબતો જે છે ને એ શ્રેષ્ઠ છે આપણા જીવનની અંદર. કે ભાઈ જળ, તો કે ભાઈ વરસાદનું પાણી હોય એ શ્રેષ્ઠ છે. આપણું આત્માનું બળ છે ને એના જેવું એક પણ બળ નથી. અને જેવું તેજની વાત કરીએ તો આપણું આંખોનું તેજ છે એવું એક પણ તેજ નથી. અને ધાન્ય એ આપણા માટે શ્રેષ્ઠ છે, અનાજ, બરાબર? સમજાઈ ગયો ચોથો શ્લોક? શ્લોક પૂર્તિ માટે પાકો કરવાનો છે પહેલો અને ચોથો. પાંચમો ખાસ સમજો. પાંચમાની અંદર શું કીધેલું છે કે 6 ગુણો આપેલા છે. 1, 2, 3, 4, 5 અને 6. 6 ગુણો જે છે ને એનું ભાષાંતર જોઈ લઈએ. સત્યનું સત્ય, તપનું તપ, જ્ઞાનનું જ્ઞાન અને અહિંસાનું અહિંસા. વિદ્વત પ્રણામ એટલે વિદ્વાનોને પ્રણામ. અને સુશીલતામ એટલે કે સારું ચારિત્ર્ય, કેરેક્ટર. સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને સારું ચારિત્ર્ય. યો, યો એટલે કે જે, એતાની એટલે કે આ, વિદધાતી એટલે કે ગ્રહણ કરે છે અથવા તો ધારણ કરે છે. જે આ બધું જ ધારણ કરે છે, સવિદ્વાન તે વિદ્વાન છે. એટલે જો જે માણસ વિદ્વાન હોય ને એની અંદર આ ગુણો હોવા જોઈએ એવું આપણને કીધું છે. ટૂંકમાં એવું કીધેલું છે કે આ ગુણો જે છે ને એ વિદ્વાન માણસની અંદર હોવા જોઈએ તો જ એ વિદ્વાન કહેવાય. જો આમાંનો એક ગુણ ન હોય તો એ વિદ્વાન કહેવાય નહીં. દાખલા તરીકે સત્યનો ન હોય તો એ માણસ વિદ્વાન નહીં કહેવાય. એના માટે આપણને એક ઉદાહરણ આપેલું છે નીચે, પક્ષીનું, બરાબર? કેવી રીતે કે એક પક્ષો, બરાબર, એટલે એક પાંખ વાળું પક્ષી. એક પક્ષો એટલે એક પાંખ વાળું અને વિહગ એટલે પક્ષી. વિહગ શબ્દનો અર્થ થાય છે પક્ષી, બરાબર? વિહગ શબ્દ જે છે એનો પર્યાય શબ્દ, સંસ્કૃત પર્યાય તો કે ખગહ. ખગહ એટલે પણ પક્ષી થાય, બરાબર? અને વિહગ એટલે પણ પક્ષી થાય. શું કીધું છે? એક પાંખ વાળું પક્ષી ન પ્રયાતિ. ન પ્રયાતિ એટલે ઉડી શકતું નથી. એક પાંખ વાળું પક્ષી ઉડી શકતું નથી, બરાબર? કારણ કે પક્ષી જે છે એને બે પાંખ હોવી જરૂરી છે. તો વિદ્વાન હોવું એના માટે આ 6 ગુણો હોવા પણ જરૂરી છે. પ્રશ્ન તમને પૂછાણો હોય કે ભાઈ આ ઉદાહરણ દ્વારા કવિ શું સમજાવવા માંગે છે,
તો તમારે સમજાવવાનું કે ભાઈ વિદ્વાનોની અંદર આ 6 ગુણ હોય તો એ વિદ્વાન કહેવાય છે. એવી રીતે સમજાવવાનું. 6 એ 6 ગુણો લખવાના તમારે. બરાબર? એ પ્રશ્ન ગુજરાતીમાં પૂછાઈ શકે. ફરી વખત રિપીટ કરીએ શ્લોક. સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને સારું ચારિત્ર્ય જે આ ધારણ કરે છે તે વિદ્વાન છે. ખરેખર એક પાંખવાળું પક્ષી ઉડી શકતું નથી. બરાબર છે? સમજાણો 5મો શ્લોક. હા બોલો. સર હરેક પક્ષો એટલે એનો શું બેટા? મતલબ શું થાય? ય એક પક્ષો એટલે એની અંદર જે છે ને એક જો આવી રીતે આપેલું છે એમાં ય એટલે હી. બરાબર? હી એક પક્ષો એમ શબ્દ આપેલો છે. હી હા. એક પક્ષો. હી એટલે ખરેખર. હી શબ્દનો અર્થ થાય છે ખરેખર. અને એક પક્ષ એનો અર્થ થાય છે એક પાંખવાળો. એક પાંખવાળો. બરાબર? બે શબ્દ છે. હી એક પક્ષ ખરેખર એક પાંખવાળું પક્ષી ન પ્રયાતિ ઉડી શકતું નથી. એવી રીતે. સમજાય. ઓકે? ઓકે. ચાલો 5મામાં હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો. 5મા શ્લોકની અંદર બરાબર છે? તો સમજાઈ ગયો 5મો શ્લોક દરેકને? હવે 6ઠ્ઠા તરફ આગળ વધીએ. હા બોલો. વિદ્ધાતી એટલે હું? વિદ્ધાતી. વિદ્ધાતી એટલે કે ધારણ કરે છે અથવા તો આ બધું કરે છે. બરાબર? વિદ્ધાતી એટલે બધું કરે છે અથવા તો ધારણ કરે છે. આપણે કીધું ને અહીંયા છેલ્લે કે યેતાની યો વિદધાતી જે આ ધારણ કરે છે અથવા જે આ બધું કરે છે સ વિદ્વાન તે વિદ્વાન છે. બરાબર? 6ઠ્ઠો શ્લોક જોઈએ. 6ઠ્ઠા શ્લોકમાં શું કીધું છે જો સમજો. 6ઠ્ઠા શ્લોકમાં એવું કીધું છે કાંષ્ટાંત અગ્નિ જાયતે મથ્યમાનાત. હવે જો મથ્યમાનાત શબ્દનો અર્થ જોઈએ. મથ્યમાનાત એટલે કે ઘસવામાં આવતું. બરાબર? અથવા મથવામાં આવતું એમ પણ લખી શકો. બરાબર? ઘસવામાં આવતું. બરાબર છે? મથ્યમાનાત ઘસવામાં આવતું. પછી કાષ્ઠ. કાષ્ઠ એટલે કે લાકડું. કાષ્ઠ એટલે લાકડું. એટલે ઘસવામાં આવતા લાકડામાંથી અગ્નિ જાયતે. જાયતે એટલે કે ઉત્પન્ન થાય છે. બરાબર? અગ્નિનું અગ્નિ લેવાનું અને જાયતે એટલે કે થાય છે, ઉત્પન્ન થાય છે. અગ્નિ ઉત્પન્ન થાય છે. આખું વાક્ય થઈ ગયું કે ઘસવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. પહેલું વાક્ય. ઘસવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. બીજું વાક્ય ખન્યમાના. ખન્યમાના એટલે કે ખોદવામાં આવતી. જેને ખોદવામાં આવે છે. ખોદવામાં આવતી. બરાબર? ભૂમિ. ભૂમિ એટલે જમીન. તોયમ. તોયમ એટલે પાણી અને દદાતી એટલે આપે છે. ફરી વખત ખન્યમાના એટલે ખોદવામાં આવતી. ભૂમિ એટલે કે જમીન. તોયમ એટલે પાણી અને દદાતી એટલે આપે છે. આખું વાક્ય જોઈ લઈએ કે ખોદવામાં આવતી ધરતી અથવા જમીન તોયમ દદાતી પાણી આપે છે. બે વાક્ય જોઈ લઈએ. ઘસવામાં આવતું લાકડું એ અગ્નિ ઉત્પન્ન થાય છે. ખોદવામાં આવતી ધરતી પાણી આપે છે. બરાબર? તો હવે એને આધારિત આપણને એવું સમજાવેલું છે કે જો બેયને કષ્ટ છે કે ભાઈ લાકડાને ઘસો ખૂબ તો એની અંદરથી અગ્નિ ઉત્પન્ન થાય અને ધરતીને જો ખોદવામાં આવે ઊંડે સુધી તો એની અંદરથી પાણી ઉત્પન્ન થાય. તો એવી જ રીતે ઉત્સાહી માણસ છે. સો ઉત્સાહ નામ. સો ઉત્સાહ નામ શબ્દનો અર્થ થાય છે ઉત્સાહી. જે માણસ કામ કરવા માટે મહેનત કરવા માટે હંમેશા ઉત્સાહી હોય છે એવો. ઉત્સાહી નરાણામ. નરાણામ એટલે કે માણસ માટે. બરાબર? ઉત્સાહી માણસ માટે. અને છેલ્લો શબ્દ છે નાસ્તિ સાધ્યમ. નાસ્તિ સાધ્યમ એટલે કે કાંઈ પણ. બરાબર? કાંઈ પણ અસાધ્ય નથી. કાંઈ પણ અસાધ્ય નથી.
ન અસ્તિ અસાધ્યમ એવો શબ્દ છે. ન વત્તા અસ્તિ બરાબર વત્તા અસાધ્યમ 3 શબ્દ છે. બરાબર, કાંઈ પણ અસાધ્ય નથી. એના માટે બધું જ સિદ્ધ કરી શકે, બધાની અંદર સફળતા મેળવી શકે. કેવો? તો કે ઉત્સાહી માણસ. ઉત્સાહી માણસો માટે કાંઈ પણ અસાધ્ય નથી. છેલ્લું વાક્ય માર્ગારબ્ધા. માર્ગારબ્ધા એટલે કે યોગ્ય દિશામાં આરંભ કરેલા અથવા તો યોગ્ય રીતે આરંભ કરેલું. જેણે કોઈ પણ કાર્ય યોગ્ય રીતે આરંભ કરેલું છે ને એ યોગ્ય રીતે આરંભ કરેલા. બરાબર. સર્વયત્ન. સર્વયત્ન એટલે બધા જ પ્રયત્નો. સર્વયત્ન હા શબ્દનો અર્થ થાય છે બધા જ પ્રયત્નો. અને ફલંતી. ફલંતી એટલે ફળે છે. બધા જ પ્રયત્નો ફળે છે. બરાબર. ફરી વખત જોઈએ આનું આ વાક્ય કે યોગ્ય રીતે આરંભ કરેલા બધા જ પ્રયત્નો ફળે છે. એટલે કહેવાનો અર્થ એવો છે કે આપણી દિશા યોગ્ય હોવી જોઈએ. સાચી દિશા હોય તો આપણને ચોક્કસ સફળતા મળે જ તે. બરાબર છે. પણ જો આપણી દિશા ખોટી હોય તો આપણને એની અંદર સફળતા મળે નહીં. આપણી વૃત્તિ છે, આપણી દિશા છે એ સાચી હોવી જોઈએ. ફરી વખત આખો શ્લોક સમજીએ. રિપીટ કરું છું. ઘસવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. ખોદવામાં આવતી ધરતી પાણી આપે છે. બરાબર. ઉત્સાહી માણસો માટે કાંઈ પણ અસાધ્ય નથી. અને યોગ્ય રીતે આરંભ કરેલા બધા જ પ્રયત્નો ફળે છે. બરાબર. ઓકે, આ આપણો 6થો શ્લોક થયો. હવે 7મા શ્લોકમાં શું કીધેલું છે? જો 7મો શ્લોક જે છે એ બરાબર સમજજો. એની અંદર જે છે બે અર્થ એક સાથે સાથે ચાલે છે, એટલે તમે બરાબર સમજજો. બરાબર, અથવા સમજવાનો પ્રયત્ન કરજો. તમને હું જ્યારે ભાષાંતર મોકલીશ ત્યારે તમે બરાબર ડિટેલમાં વાંચજો, એટલે 7મો શ્લોક સમજાશે. બરાબર. શું કીધેલું છે એમાં કે અહીંયાથી આપણે એવી વાત લેવાની છે કે કુળરૂપી, કુળ એટલે કુટુંબ, એમાં એક સત્પુત્ર રૂપી દીવો છે. હવે અહીંયા પુત્ર અને આપણને જે બીજું કીધું ને કે અહીંયા જે છે એ સતપુત્ર અને એક દીવો, જે આપણે દીપ પ્રગટાવીએ છીએ. બરાબર ને, તેલ નાખી અને કોળિયાની અંદર જે આપણે દીવો પ્રગટાવીએ છીએ દીવાની વાત છે. બરાબર ને, તો એ દીવો જે છે એની વાત અહીંયા આપણે લેવાની છે. બરાબર છે. દીપ અથવા તો દીવો એટલે અહીંયા પુત્ર અને દીવો એ બેની આપણે જે છે ને હારવાર સરખામણી કરતું જવાનું છે કે ભાઈ કુટુંબની અંદર જો સદગુણી એટલે કે સારા ગુણો વાળો પુત્ર હોય ને, બરાબર ને, તો એ કુટુંબનું નામ રોશન કરે. કુટુંબનું નામ જે છે એને પ્રસિદ્ધિ અપાવે. બરાબર ને, પોતાના કુટુંબ જે છે એને કીર્તિ અપાવે આખા જગતની અંદર. બરાબર ને, તો એવો સારા ગુણ વાળો જે સત્પુત્ર છે ને એની અહીંયા વાત કરવામાં આવેલી છે. સમજીએ. અહીંયાથી આપણે લેવાનું છે, છેલ્લી લાઈનથી સ્ટાર્ટ કરવાનું છે. બરાબર, કારણ કે અહીંયા તો સીધું સ્ટાર્ટ થઈ જશે ભાષાંતર, એટલે છેલ્લી લાઈન આપણે પહેલા લેવી પડશે. એટલે અહીંયા એમ કીધું છે એશ સત્પુત્ર, એટલે કે આ સત્પુત્ર કુલસદની. કુલસદન એટલે કુળરૂપી ભવનમાં, એટલે આપણું જે કુટુંબ હોય, કુળ હોય ને એમાં. ક અપી દીપ એટલે કે કોઈક દીપક છે. એટલે સત્પુત્ર છે ને દીવા જેવો છે. બરાબર ને, દીપ એટલે દીવા જેવો, દીપક જેવો. બરાબર ને, કારણ કે એ શું કરે છે કે દીવો જે છે ને અહીંયા બધું જ કરે કે ભાઈ વાસણ હોય ને એને ગરમ કરી નાખે, પછી મેશ ઉત્પન્ન કરે, કાળો ધુમાડો કાઢે. બરાબર, પછી તેલ જે છે સ્નેહ એને ખતમ કરી નાખે, પછી ગુણો જે છે બરાબર એની અંદર એ ક્ષીણ કરી નાખે. બરાબર, અને એવી રીતે અહીંયા જે છે ને એ દીવાની વાત લીધેલી છે. પણ આ સત્પુત્ર એવો છે કે જે આમાંનું કાંઈ નથી કરતો. કેવો? તો કે જો આવો પાત્રને ગરમ કરતો નથી. બીજું તો કે મલમ ન પ્રસૂતે, મેષને ઉત્પન્ન કરતો નથી. બરાબર ને, સ્નેહમ ન સહરતી એટલે સ્નેહને ખતમ કરતો નથી. અને ગુણાન ન ક્ષીણોતી એટલે કે ગુણોને ક્ષીણ કરતો નથી અથવા ગુણોનો નાશ કરતો નથી. અહીંયા શબ્દ જ આપેલો છે દ્રવ્ય અવસાને ચલતામ ન થતે, એટલે કે તેલ જે દીવાની અંદર રહેલું જે દ્રવ્ય છે, તેલ છે, એને પણ એ ખતમ થવા દેતો નથી. બરાબર ને,
તો એવા અર્થમાં આપણે અહીંયા આ શ્લોક લેવાનો છે. શ્લોક બીજા બધા કરતા કંઈક જુદો છે, કારણ કે અહીંયા સરખામણી કરવાની છે દીવાની અને સત્પુત્રની. બરાબર ને? વાત કોની કરવામાં આવી છે? સત્પુત્રની. બરાબર? સત્પુત્ર એટલે કે સારા ગુણો વાળો પુત્ર. બરાબર? પણ એની સરખામણી જે છે એ કોની સાથે કરેલી છે? દીવાના જે બધા ગુણો છે એ. કારણ કે દીવાની અંદર તેલ હોય, તેલને પણ ખતમ કરે, મશ ઉત્પન્ન કરે અને પાછું વાસણને પણ ગરમ કરે. પણ આ પુત્ર એવો છે કે એ વાસણ પણ ગરમ કરતો નથી, મેષ પણ ઉત્પન્ન કરતો નથી, સ્નેહને પણ ખતમ કરતો નથી અને ગુણોનો પણ નાશ કરતો નથી. અને અહીંયા જેમ આપણને આપેલું છે એ પ્રમાણે કે દ્રવ્ય અવસાન સમયે ચલતામ ન થતે, એટલે કે તેલ પૂરું થવાના સમયે પણ તે ચલિત થતો નથી. બરાબર છે? ઓકે, 7મો શ્લોક છતાં પણ તમે જે છે એ થોડોક ડિફિકલ્ટ લાગતો હોય તો તમે જ્યારે હું ભાષાંતર મોકલું ત્યારે બરાબર વાંચી લેજો, સમજજો, એટલે 7મો શ્લોક પણ તમને આવડી જશે. બરાબર છે? 7મામાં કોઈને કઈ ડિફિકલ્ટી હોય, બરાબર, તો પેલા વાંચજો, એનું ભાષાંતર સમજજો અને પછી ન સમજાય તો મને પૂછજો. બરાબર? તો 7 શ્લોક જે છે એ આપણે અહીંયા કમ્પ્લીટ થઈ ગયા 12મા કાવ્યના. બરાબર? ચાલો તો સ્વાધ્યાય તરફ આગળ વધીએ. સ્વાધ્યાયની અંદર જે છે એ આપણને હું તમને લખીને મોકલાવીશ. બરાબર? પેલાની અંદર પીડીએફમાં. એટલે સ્વાધ્યાય તમે બરાબર સમજી લેજો. એની અંદર જે છે એ ફેરબુકમાં લખી નાખજો. ન સમજાય તો મને પૂછજો. પહેલો પ્રશ્ન આપણને શું આપેલો છે? પુસામ શ્રેયસી કા. બરાબર? માણસોમાં કલ્યાણકારી કોણ છે અથવા શું છે? બરાબર? તો પહેલો જવાબ જે છે એ સંહતિ આવશે. સંહતિ એટલે સંગઠન. સંગઠન કલ્યાણકારી છે, એકતા. સંહતિ કાર્ય સાધિકા આપણે પાઠ જોઈ ગયા ને એની જેવું છે. બીજું, ન એક પક્ષો ખાલી જગ્યા પ્રયાતિ. કોની વાત કરવામાં આવી છે પાઠની અંદર? વિહગ. વિહગ એટલે પક્ષી. વિહગ એટલે પક્ષીની વાત છે. બરાબર? ત્રીજું છે મેઘ સમમ કિમ ન અસ્તિ. મેઘ સમાન કોણ નથી? શું આવશે જવાબ આની અંદર? બોલો તો. મેઘ સમાન. તેજ તેજઃ. તેજ નહીં આવે ને. તેજ તો આંખ માટે આવે. ચક્ષુ સમાન. તો તોયમ તોયમ આવશે. તોયમ. તોયમ એટલે પાણી. બરાબર છે? વરસાદ જેવું એ કઈ પાણી જ નથી, કારણ કે વરસાદનું પાણી એટલે શુદ્ધ શ્રેષ્ઠ પાણી છે. બરાબર ને? પછી ચોથું, કુલ સદની ક દીપ. એટલે કુળરૂપી ભવનમાં દીવો કોણ છે? તો આપણે પેલા જોયું ને હમણે, સત્પુત્ર, એટલે કે જે ગુણો વાળો પુત્ર છે તેવો. પછી પાંચમું, કેશામ નરાણામ કૃત્ય કિમપી અસાધ્યમ નાસ્તિ. કેવા માણસ માટે કાંઈ પણ અસાધ્ય નથી. સાવ સહેલું છે. સાવ સહેલું છે. નાસ્તિકા નામ નો આવે. જુઓ, આપણે હમણાં જ શ્લોક જોયો. સો ઉત્સાહ નામ. ઉત્સાહી માણસો માટે કાંઈ પણ અસાધ્ય નથી. સાહસિકા નામ એટલે સાહસ કરનાર. નાસ્તિક એટલે કે જે નાસ્તિક હોય છે, જે ભગવાન ઈશ્વરમાં માનતો નથી એવો. અને ધનિક એટલે પૈસાદાર. તો આવું તો કઈ આવતું નથી. શું આવે? ઉત્સાહી માણસ માટે. જે મહેનત કરનાર છે, ઉત્સાહી માણસ છે, એના માટે બધું જ શક્ય છે. છઠ્ઠાની અંદર શું છે? વિહગ શબ્દનો પર્યાય શબ્દ મેં તમને કીધો હતો. કયો આવે? વિહગ એટલે પક્ષી. સર પક્ષી. તો એનો પર્યાય શબ્દ કયો આવશે સંસ્કૃતમાંથી? વિટપહ તથાપી ખગઃ એક પક્ષ. ખગઃ. શું આવશે? ખગઃ. ઓકે, ખગઃ. સરસ, વેરી ગુડ. ખગઃ. આ પાઠ ઓકે ઓકે. આ પાઠમાં પાણી માટે કયો શબ્દ તોયમ. વપરાયો છે? તોયમ. જો આ ત્રણેયના અર્થ પાણી જ થાય, સમજી લેજો. સલિલમ એટલે પણ પાણી થાય, જલમ એટલે પણ પાણી થાય, ને તોયમ. વારી એટલે પણ પાણી. પણ અહીંયા પાઠની અંદર કયો વપરાયેલો છે? તો કે તોયમ. તોયમ. બરાબર? તોયમ. ઓકે, ચાલો હવે પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન, કાની પંચ શનેહે શનેહે ભવંતી. કઈ 5 બાબતો ધીમે ધીમે થાય છે? તો પહેલો જ શ્લોક, એના અર્થમાં તમારે લખવાનું. કઈ 5 બાબતો? તો કે પહેલું જે છે એ પંથા,
બીજું છે તો કે કંથા. કંથા. કંથા એટલે કે ગોદડી સીવવી, બરાબર છે. પછી ત્રીજું છે તો કે પર્વત લંઘનમ, એ આખો શબ્દ નથી લખતો, ખાલી પર્વત લખું છું, પર્વત લંઘનમ. પછી વિદ્યા, અને છેલ્લું જે છે એ શું તો કે વિત્તમ, બરાબર ને. આવી ગયા 5. પંથા, કંથા, પર્વત સર આ નો લંઘનમ. આવે શું બેટા? પંચનેતાની. શું પંચ? હા એ આવશે ને, પણ અહીંયા જે છે એ હું આખું વાક્ય બોલું છું હવે. આ 5 મેઇન બાબતો: પંથા, કંથા, પર્વત લંઘનમ, વિદ્યા, વિત્તમ. એતાની પંચ શને શને ભવંતી, બરાબર. પછી અહીંયા કાની શબ્દ નીકળી જાય અને આખું વાક્ય આવી જાય. એતાની પંચ શને શને ભવંતી, બરાબર. આ 5 બાબતો ધીમે ધીમે થાય છે. સમજાઈ ગયો પહેલો પ્રશ્ન? હા સર. ઓકે. બીજું, કીદૃશા તંડુલા ન પ્રવરંતી. જો એનું ગુજરાતી એવું થાય છે, કેવા ચોખા ક્યારેય પણ ફરીથી ઉગતા નથી, બરાબર. કેવા ચોખા, કેવા ચોખા ફરીથી ઉગતા નથી તો કે તુષે પરિભ્રષ્ટા, બરાબર. જો આપણને ગુજરાતીમાં પૂછાય ભાઈ કેવા ચોખા ફરીથી ઉગતા નથી, તો કે ફોતરામાંથી છૂટા પડેલા ચોખા ફરીથી ઉગતા નથી. તમે છોતરામાંથી લખો કે પછી ગુજરાતીમાં કે પછી કુશકામાંથી લખો, બેય સાચું પડે, બરાબર. કુશકામાંથી અથવા છોતરામાંથી છૂટા પડેલા ચોખા ફરી ઉગતા નથી. સંસ્કૃતમાં આપણે લખવું હોય તો એમ લખવાનું કે તુષે હે પરિભ્રષ્ટા, તુષે હે પરિભ્રષ્ટા. એટલે એનો અર્થ એવો થાય છે કે છોતરામાંથી છૂટા પડેલા, અને પછી આનું આ જ આવી જાય, તંડુલા ન પ્રવરંતી, બરાબર. એટલે કે ચોખા ફરી ઉગતા નથી. ત્રીજું, કન્યામાના ભૂમિ કિમ દદાતી. સાવ સહેલો પ્રશ્ન. કિમની જગ્યાએ ખાલી એક જ શબ્દ મૂકવાનો એટલે આખો જવાબ બની જાય. કન્યામાના ભૂમિ, ખોદવામાં આવતી ધરતી શું આપે છે? ખોદવામાં આવતી ધરતી શું આપે છે? તોયમ તોયમ તોયમ. તોયમ એટલે કે પાણી, બરાબર. કિમની જગ્યાએ તમારે તોયમ લગાડી દેવાનું એટલે આખો જવાબ બની જાય. ચોથું, પાત્ર કહ ન એવ તાપયતી. પાત્રને કોણ ગરમ કરતું નથી તો કે સત્પુત્ર રૂપ દીપ. આ 7માનો છે. સત્પુત્ર રૂપ દીપ, એટલે કે સત્પુત્ર રૂપી દીવો જે છે એ પાત્રને ગરમ કરતો નથી, બરાબર. સત્પુત્ર રૂપ દીપ પાત્ર ન એવ તાપયતી. કહ શબ્દ નીકળી જાય. સત્પુત્ર રૂપી દીપ પાત્ર ન એવ તાપયતી. ઓકે. પ્રશ્ન વાક્ય રચો. પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. ખન્યમાના ભૂમિ કિમ તોયમ, સોરી ભૂમિ તોયમ દદાતી. તોયમની જગ્યાએ તમારે એક શબ્દ લગાડવાનો ઉપરના કાઉન્સમાંથી, બરાબર. તોયમ એટલે પાણી, તો અહીંયા કિમ આવશે ને પહેલાની અંદર. શું આપતું નથી તો કે પાણી આપતું નથી, બરાબર. બીજું છે એમાં દ્રવ્ય અવસાન શબ્દ છે ને એની જગ્યાએ કદા, બરાબર ને. ક્યારે ચલિત થતું નથી તો કે દ્રવ્ય પૂરું થઈ જાય ને તો પણ ચલિત થાય નહીં. અને ત્રીજાની અંદર વિહગની જગ્યાએ શું આવશે તો કે કહ. કોણ ઉડી શકતું નથી, બરાબર, તો કે પક્ષી. તો કિમ પહેલામાં, બીજામાં કદા, ત્રીજામાં કહ. ઓકે. ચોથું જે છે એ અત્યારે આપણે નથી જોવાનું. શ્લોક પૂર્તિ જે છે એ મેં તમને કીધી, પહેલી અને ચોથી. માતૃભાષામાં જવાબ લખો. 3 આપેલા છે. પહેલું, 5 અક્ષય નિધિ કયા કયા? 5 અક્ષય નિધિ કયા કયા? આપણે બીજો શ્લોક યાદ કરો. ચારિત્ર્ય, બરાબર છે. ચારિત્ર્ય, પછી શૂરવીરતા, બરાબર. શૂરવીરતા. પેલો જ. પછી ત્રીજું તો કે મહેનત, ઉદ્યમશીલતા, બરાબર. ઉદ્યમશીલતા. પછી તો કે પંડિતાઈ, બરાબર ને. આ 5 જે છે ને એ પૂછાય તો 5એ 5 લખવા પડે, બરાબર. એક ન લખ્યું હોય તો પણ માર્ક કપાઈ જાય. અને સારા મિત્રોનો સંગ્રહ, બરાબર. સારા મિત્રોનો સંગ્રહ. તો આ 5 બાબતો જે છે ને અક્ષય નિધિ છે. અક્ષય નિધિ એટલે અખૂટ ખજાનો, બરાબર ને. એ ક્યારેય ખજાનો ખાલી થાય નહીં. બીજું મેં તમને કીધું, એક પાંખ વડે પક્ષી ઉડી શકતું નથી. એ કથન દ્વારા કવિ શું સમજાવે છે આપણે શ્લોક સમજ્યા, બરાબર ને. 5મો શ્લોક કે પક્ષી જે છે ને એક જ પાંખથી ક્યારેય ઉડી ન શકે, એને બંને પાંખો હોવી ફરજિયાત છે, જરૂરી છે.
તો જ એ ઉડી શકે. તો વિદ્વાન થવા માટે જ્ઞાન, અહિંસા અને વિદ્વાનને પ્રણામ, આ જે છે ને 6 ગુણો હોવા